હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું મજામાં જશે અને હું પણ મજામાં છું. ને આજની વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ અત્યારે જો મારા બધા છોકરા રમવા માંડ્યા. અહીંયા સુજલ રમે છે, દિયા રમે છે. હું રમો? હાય, આ હું બનાવ્યું? ગિરનારનો શાબાશ! સ્વિમિંગ પુલ. વાહ વાહ. સુજલે સ્વિમિંગ પુલ બનાવી નાખ્યું અને દિયાએ શું બનાવ્યું? દિયા ક્યાં? શાબાશ! એવું છે. જેને ગોટી ખાવી હોય અમારી દિયા બેને બનાવી જો. અને રુદુ ત્યાં શું બનાવેલા? अरे कहना क्या चाहते हो? જમણવાર. કેનો જમણવાર? હે? શાબાશ! એનો જમણવાર કર્યો. વાહ. ઓકે. અહીંયા અમારા રાજુજી પાર્સલો ખોલીને બેઠા છે જો. એટલા પાર્સલો ખોલી. એટલા પાર્સલો લઈને આવ્યા જો. અહીંયા બધાય પાર્સલો છે. એક પાર્સલ છે. अरे कहना क्या चाहते हो? ગાઈસ તો હવે વિડીયોના એન્ડ તક બન્યા રહેજો. ચાલો હું થોડું ઘણું કામ પતાવી લઉં પછી મળીએ. ગાઈસ આજે રાજુને મજા નથી તોય છતાં એ દવા લેવા નથી જતા. બોલો લઈ આવવાની? अबे जल्दी કઈ ટાઈમ થાય તમારો. ગાઈસ એને સમજાવો તમે હવે. કામ ને કામ, બીજી વાત નહીં. બોલો આપણે પેલા તબિયતનું ધ્યાન રખાય. હે પણ શરદી છે તો આપણે શરદીનું ધ્યાન રાખીને લઈ આવો ને. જાવ ને હું અવારે હતી અટાણે કેવી શરદી છે. પછી તાવ આવી છે ને તારા છોકરા એક તો હોય ને. હા कौन है ये लोग? સમજો યાર, છોકરાઓને પછી શરદી થઈ જાય. લઈ આવો. તમે કેવી રીતે કેમ થેન્ક યુ થયું? શાબાશ! હું આપ્યું? ચોકલેટ. એટલે જ તું થેન્ક યુ કરે. રુદુ તને આપી? જો મારા રાજુજી હવે ભાગ્યા. પાર્સલ અહીંયા આટલું બાકી છે, થોડુંક પાડવાનું છે. એ જોવા છે એટલું પાડવાનું બાકી છે, બાકી બધું પડાઈ ગયું. થોડાક પાણા હારવાના છે. કાલે હું એકલી હારતી હતી પણ ન મેળાયો. હવે અત્યારે જો થોડાક અહીંયા આમાં કર્યા, થોડાક અહીંયા નાખ્યા ને હવે થોડાક અહીંયા છે એ આપણે હારવાના છે. અત્યારે તો જો આ પછી કસ્તર બધી ઢેગલો પડ્યું છે. કસ્તર આખું ઢેગલો હવે ક્યાં નાખી? કાંઈ સવારે ગોલીમાં જો મસ્તીના હવે ગોલા આવવા માંડ્યા. એકદમ મસ્તીના. જો કોઈને પણ સંભારો કરવો હોય તો લઈ જાજો. હાલો તો દઈ આવો. બીજું હું પાર્સલ જાઓ. કહીએ તો દવા તો લેવી નથી. ગઈશ અહીંયા જો કેવો મસ્તીના ફૂલ આવ્યા. ગુલાબ, મારી ગુલાબડીમાં ગુલાબ આવે એકદમ મસ્તી. અહીંયા પણ નાનું એવું મસ્તીનું મરૂણ એવું ગુલાબ મસ્તીનું એવું. ગાઈસ તો જો મારે અહીંયા સૂર્યમુખી મોટા ઓલા નથી થતા આવડા મોટા થાળી જેવડા, સૂર્યમુખી કહેતા. એના બીજું મસ્તીના કેવા નીકળ્યા. મેં ઓનલાઈન મગાવ્યા હતા મીશોમાંથી, પણ અત્યારે જો એથી 3 ગણા થઈ ગયા. ખાલી 5 થી 6 બી આવ્યા હતા એમાં. ઓનલાઈન મગાવ્યા હતા. અત્યારે જો કેટલું આ મસ્તીનું થઈ ગયું. આખું આમાં બી ભર્યું જ છે, આખું બીનું છે. મારે કોઈને જોતા હોય તો કહેજો. આ અમે પહેલાં છે ને કેવા શું કહેવાય ટાઈમપાસ, મારે તો ટાઈમપાસ કહેતા. ટાઈમપાસની જેમ આને છે ને ખારા કરીને પછી હૂકવી ને પછી ખાઈ. મને તો બહુ ભાવે. તમને કોને ભાવે મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો ગાઈસ આમાં છે ને નાના બી છે ને એમાં ઘી નીકળે, મસ્તીનું ઘી નીકળે.
આવી રીતના ફોલીએ ને આવી રીતના છીણકા જો આવી રીતના બી નીકળે મસ્તીના. મને તો બહુ ભાવે. એમાં એમ આ ખારા હોય તો દુનિયાની મજા આવે. અમે વાવ્યા હતા, મલકના વાવ્યા હતા. એમાંથી ને જો હજી તમારા ઉપર પડ્યા છે થોડાક, અને અત્યારે એટલા કાઢું જાઉં, કાઢી નાખું પછી તમને બતાવું. કાંઈ નાનપણની રમત એટલે મસ્ત મજાની હો. બાપા મારા રુબીન બધા એવા રમે મસ્તીના. નાનપણની રમત છે ગાઈસ. તો હું હવે આ જબલામાં ભરી લઉં બીને, પછી આપણે સોમાહું આવશે એટલે પાછા વાહ સરસ. જો અમારા છોકરાએ બે જમવાનું કરી નાખ્યું. માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ગાઈસ તો હવે આ વિડીયો અહીંયા જ પૂરો. જો મારો વિડીયો ગમે તો તમે લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય.